જય ગૌ માતા ખેડૂત મિત્રો, આજે આપણે આ ઘનજીવામૃત બનાવવા માટે જે તળ પાથરીને પ્લાન્ટ બનાવવાનો છે કે જેથી કરીને ઘનજીવામૃત આપણે સારું એવું બનાવી શકવી એ સાટું આજે કામ ચાલુ કરી દીધું છે. અહીંયા જીવામૃતનો પ્લાન્ટ હવે થોડાક જ દિવસમાં તૈયાર થઈ જશે. મિત્રો, આ કપાસમાં ત્રીજી વીણી આવી છે અને આમાં ગ્રીન કમાન્ડોના 10 પાણી અર્કના 4 છંટકાવ આપણે કર્યા છે. છાશ, ગૌમૂત્ર, જીવામૃત આ બધું જમીનમાં પણ આપવી છે અને છંટકાવ પણ કરવી છે. તો આ ત્રીજી વીણી આવી છે, આપ જોઈ શકો છો. આવી સરસ એક જ સરખો તળ, કપાસ પણ સારો વજનવાળો, થોડોક તડકો છે વીડિયામાં. મિત્રો, આ ગાય માતાની કૃપાથી ત્રીજી વીણી આવી જોવો તમે. આખો કપાસ એક જ સરખો, કપાસ પણ આપણે સારો એવો ઉતરશે. ઘણા બધાને સડો આવી ગયો છે અને એવું બધું છે. ઘણી જગ્યાએ વીણવામાં કેવર આવે છે, પણ આપણે ગમે તે કપાસ વીણવા આવે એમ કહે છે કે ના ના, કપાસ વીણવામાં બહુ મજા આવે છે. એટલે થોડા ખતરા કરીને, થોડુંક કેમિકલ ઓછું કરીને આ ગ્રીન કમાન્ડોનું 10 પાણી અર્ક છે જાતે બનાવવાનો પ્રયત્ન કરો. જીવામૃત દરેક ખેડૂતને અપાય, મારું એવું માનવું છે. ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી કરે છે, એ પણ આપે છે, જેથી કરીને આપણે બેક્ટેરિયાની જે ઘટ હોય એની પૂર્તિ થઈ જાય. તો મારો ઘઉં અત્યારે હોય તો ઘઉંમાં પણ 10 પાણી અર્ક, છાશ, ગૌમૂત્ર આ બધાનો છંટકાવ કરો અને જીવામૃત જમીનમાં પાવ તો ઘઉંમાં પણ મીઠાશમાં ફેર પડી જાય છે. રોટલી બનાવો તો એનો સ્વાદમાં ફેર પડી જશે. તો થોડો અખતરો કરો અને સારું ખાવાનો પ્રયત્ન કરો. જય ગૌ માતા.